ચોમાસું શરૂ થાય એટલે વન્યજીવોના શિકાર માટે શિકારી ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે। ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવી અને સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ડીજે વાઘેલા સહિત પોલીસ ટીમ દ્વારા ચોટીલાના સુખસર તથા મેવાસા ગામની વચ્ચે આવેલી બગલિયા ડુંગર તરીકે ઓળખાતા વીડ વિસ્તારમાં રાત્રિના સમયે છાપો મારતા શિકાર કરવાના ઈરાદે ફરતો સાયલા તાલુકાના નીનામા ગામનો રમેશભાઈ નાથાભાઈ રાવળ જે ભાગી છૂટવામાં સફળ થયો હતો। જો કે પોલીસે સ્થળ પરથી દેશી હાથ બનાવટની 12 બોરની બંદૂક ઝડપી પાડી હતી અને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે ચોટીલા પોલીસે તજવીજ હાથ ધરી હતી। જગદીશસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।